તમે આવ્યા છો અમારી સુનાવણી કરવા સારું તમે નકશા બનાવ્યા બધા તો અમારી જમીન કોને બતાવી અમારા વૃક્ષારોપણ જે કરેલું હતું એ બધું કાઢી નાખ્યું બરોબર છે તો એ કેને એને રસ્તો બતાવ્યો એને નકશામાં બધો રસ્તો બતાવ્યો અહીંયાથી રસ્તો આવ્યો અમારું પ્રદૂષણ અમારી 300 થી 400 ગાયો જે સીમમાં ગૌચર જમીન છે 113 હેક્ટર અમારી જમીન છે ગૌચર જમીન અમારા બકરા છે 5000 બકરા અહીંયા ચરે છે આજુબાજુના ગામડાના તો એ લોકોને શરમ નથી આવતી અહીંયા લીચ પાસ કરાવી હતી ઘણા બીજા ડુંગરો પડ્યા છે હે હજી બીજી એક આવે છે ફેક્ટરી અહીંયા કને એ મને સમાચાર મળ્યા છે તો આજ ડુંગર દીઠો છે અહીંયા જનાવર કેટલા આવે છે હે આ બાજુમાં અમારું મફતનગર છે સુપર રોવા છે ગામ ખીરેસરો છે વિબાપર છે આ અહીંયા તળાવ છે જનાવર પીવા માટે આ તળાવ છે હે તમે 2 એકર જમીન પાસ કરશો ને તો આ માઇન્સ વાળા 10 એકર જમીન ખાઈ જશે અમારી ગૌચર હા 10 એકર ખાઈ જશે ને સરકારથી કાંઈ નથી દાવાનું સાહેબ સરકાર ખાલી વાતો કરે છે પહેલે અહીંયાથી સાફ કર્યું છે દેશી બાવાને ખેરું હતી ઈ કાઢી પેલા અહીંયા સંસ્થા વાળા રાજકોટ સંસ્થા વાળા અહીંયા ઝાડવા આવ્યા છે સાહેબ એ બધું કાઢી નાખ્યું કેના કેવાથી કાઢ્યું હે તો અમે સરપંચ શું સાહેબ આ સરપંચ છે તો એમને ખડા ઉભો રાખ્યો છે સરપંચ ને હે અમે જીત્યો છે સરપંચ ને વોટિંગ લઈને તો અમારું ગામડું તો સાહેબ તમને સાંભળવું ખબર ને હે ફોરેસ્ટ કાંટા વાળા સાહેબ બાજુમાં ફોરેસ્ટ ખાતું છે આ બાજુમાં ફોરેસ્ટ છે જંગલ ખાતું છે તો જંગલ ખાતા વાળાનો નકશો નથી લીધો એ લોકોએ પ્રદૂષણ નથી થતું અમારો સરપંચ છે એનું સાંભળો તમે તમે કોઈ સાંભળવા તૈયાર નથી તમારું જ લોકો વાંચો છો પરિપત્ર તમે લઈ આવ્યા છો એ વાંચો છો તો બીજો પરિપત્ર તમે અમારું ગામનું સાંભળો ને સર આજુબાજુના ગામડાનું સાંભળો ને કે તકલીફ શું છે ગામને અમે કોઈ તકલીફ નથી આવ્યા સાહેબ સરપંચ છે એનું સાંભળો અહીંયા અમારા કોઈ વિડીયો નથી નાખવાના છે અમદાવાદ થી વિડીયો અહીંયા નાખવા આવ્યા છે ગૌચર જમીન છે સાહેબ અમારી બાજુમાં જંગલ ખાતું છે એની બાજુમાં તળાવ છે મુસ્લિમ સમાજ નું સાહેબ સમસન છે એ હું કહી દઉં સાહેબ મુસ્લિમ સમાજ નું 4 એકર નું સમસન કરોડો રૂપિયા ખર્ચીને અમારી જમીન નો નાશ વાળો બેઠા છે તમને બધું જ બતાવીશું પેલા તમે અમને સાંભળો સાહેબ અમે પહેલું અમારું તમે સાંભળો પછી તમારું અમે સાંભળશું એક કામ કરો બધા બેસી જાઓ એક પછી એક આવીને પોતાની રજૂઆત કરો ટોળામાં ના કહેવાય આપણે જો બુદ્ધિ મતલબ આપણે છીએ આપણે માનવ છીએ એટલે ટોળામાં ના કહેવાય બધા બેસી જઈએ એક પછી એક બધા બોલો એક પછી એક પબ્લિક આ રીતે ટોળામાં કઈ રીતે સંભળાશે એક પછી એક બેસી જાઓ એક પછી એક